તો એ વિશ્વ હિન્દુ પરિષદને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દો છો એ પાર્ટીને કયો એની અંદર પણ ઓસ્માન મીર છે તો ઓસ્માન મીરને કાઢી નાખો ને ભાઈ। હિન્દુઓ ના દીકરાઓ ક્યાંય છેડતી નથી કરતા એવું છે કે ખાલી એક જ ધર્મના કરે છે એવું નથી। હરેક ધર્મની અંદર અસામાજિક તત્વો હોય જ છે। કે સ્વામિનારાયણ ધર્મની અંદર ઘણા લેભાગુ સાધુઓ જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે? રાજકોટ નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશને લઈને ફરી એક વખત કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે। તેમને નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદને આડે હાથ લીધી છે। તેમણે કહ્યું છે કે વિધર્મીઓના પ્રવેશને લઈને જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે માત્ર એક નાટક છે। કેમ કે જો ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે હિન્દુ તહેવારોમાં ક્યાંય પણ વિધર્મીઓને પ્રવેશ ન મળવો જોઈએ તો હું ભારતીય જનતા પાર્ટીને કહી રહ્યો છું કે તમારું જે લઘુમતી સેલ છે તેને પણ બંધ કરી દો। સાંસ્કૃતિક સેલમાં ઓસ્માન મીર જેવા અનેક જે કલાકારો છે કે જે મુસ્લિમ ધર્મથી બિલોંગ કરે છે તો તેમને પણ તમારે કાઢી મૂકવા જોઈએ। આ તો માત્ર છે તે ટાર્ગેટ કરીને કેટલાક જે આયોજનો છે તેના વિરુદ્ધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને તેમને એવું નિવેદન પણ આપ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ છે તે અને બજરંગ દળ હંમેશા ચૂંટણીમાં છે તે ભારતીય જનતા પાર્ટીને મદદ કરતું હોય છે। એટલે એમના કહેવાથી કેટલાક લોકોને ટાર્ગેટ કરી અને આ પ્રકારનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ સાથે તેમને એવું પણ કહ્યું હતું કે આપણી જે સાંસ્કૃતિક ગરબીઓ છે તે પ્રાચીન છે તો તમામ અર્વાચીન આયોજનો જો તમને એટલી બધી સંસ્કૃતિની ચિંતા થતી હોય તો તમારે બંધ કરી દેવા જોઈએ। આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે કોને પ્રવેશ આપવો અને કોને ન આપવો તેનો નિર્ણય જે છે તે આયોજકોનો હોવો જોઈએ। આ સાથે તેમણે એવી પણ વાત કરી છે કે જે લેભાગુ તત્વો હોય છે જે છેડતી કરતા લોકો હોય છે તે દરેક ધર્મમાં હોય છે। એવું બનતું નથી કે માત્ર એક ધર્મમાં આવા લોકો હોય। એટલે આ પ્રકારના નાટક જે છે તે બંધ કરી દેવા જોઈએ તેવું તેમને નિવેદન આપતા અત્યારે ખળભળાટ મચી જવા પામ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જે પ્રમાણે ઇન્દ્રનીલ રાજગુરુનું જે નવરાત્રીનું આયોજન છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઇન્દ્રનીલ રાજગુરુએ પણ એવું નિવેદન આપ્યું હતું કે હવે અમારે ધર્મ કોને કહેવાય તેની વ્યાખ્યા ભાજપને અને વિશ્વ હિન્દુ પરિષદને પૂછવા જવી પડશે। આ પ્રકારનું નિવેદન તેમને પણ કર્યું હતું। ત્યારે અત્યારે જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને ચર્ચાનો વિષય ચોક્કસ બન્યો છે કે જે પ્રમાણે અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે યોગ્ય કે નહીં તે પ્રકારના સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। નમસ્કાર।